કેટલાય વખતથી મનમાં જે પ્રશ્નો ગુમરાતા હતા એના જવાબમાં આ પ્રક્રિયાનું નિષ્પાદન થયું. મારા પોતાના 6 થી 8 મહિના અનેક શાસ્ત્રોનો આ બાબતે અભ્યાસ કરવામાં, સંશોધન કરવામાં વીત્યા છે. અને પછી ભલે આટલી નાનકડી લાગતી હોય પણ આ પ્રક્રિયાનું સર્જન થયું. બહુ બધું કાટછાટ કરી, લીધું, મૂક્યું, કર્યું, કર્યા થયું. પ્રશ્નો એ હતા મારા મનમાં. હું પોતે સંયમી જીવ છું, સંસ્કૃત પ્રાકૃત ભણેલો છું, સાધુઓ પણ ભણેલા હોય છે, સાધુજીઓ પણ ભણેલા હોય છે, કેટલાક ગૃહસ્થોને પ્રતિક્રમણના અર્થ પણ આવડતા હોય છે. એ લોકો જ્યારે સંસ્કૃત પ્રાકૃતમાં પ્રતિક્રમણ કરશે ત્યારે ચોક્કસ એમને ભાવ આપવાનો છે. આજે હું જ્યારે બોલું છું પુખ્ખરવર્તી વચ્ચે ધાઈ ચંડ્ય જંબુદીપે, તો મને શબ્દો બિલકુલ પારકા નથી લાગતા, કેમ કે સંસ્કૃત પ્રાકૃત ભાષાઓ એ મને લગભગ શ્વાસમાં આવી ગઈ હોય એટલે ચાલે છે. પણ એ ગૃહસ્થ જેને આ ભાષાઓ સાથે કોઈ નિસ્બત જ નથી, એ આ સૂત્રો બોલશે તો સંવેદના કેવી રીતે લાગશે? પ્રભુનું એ વચન ખાસ યાદ રાખજો. આ વચન કોઈએ ભૂલવા જેવું નથી કે ભાષા એ માધ્યમ છે, ભાષાને દિવાલ બનવા ન દેશો. ફરક સમજો, ભાષા એક વ્યક્તિને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનું માધ્યમ છે, દિવાલ બનવા ન દેશો. પ્રભુએ જે વખતે આ પ્રતિક્રમણ આપ્યું, ગંધર્વ ભગવંતોએ જે વખતે સૂત્રો રચ્યા, એ વખતે પ્રાકૃત ભાષા એ જન સમાજની ભાષા હતી. પ્રભુએ સંસ્કૃતને એટલે જ પસંદ નહોતી કરેલી કેમ કે સંસ્કૃત ભાષા જન સમાજની ભાષા નહોતી. લોકો સંસ્કૃત ભાષામાં પછી ફિલિંગ નહોતા અનુભવી શકતા, સંવેદના નહોતા કરી શકતા. માટે પ્રભુએ પ્રાકૃત આપ્યું કે પ્રાકૃત લોકોની પોતાની ભાષા છે. આજે જ્યારે હું એવું બોલું એક ડગલું ભરે શેત્રુંજા સમોજે, તો એની સાથે બહુ સહજ રીતે મારી ભાવનાઓ જોડાઈ જાય છે, એક ડગલું ભરવાની. પણ હું જ્યારે બોલું એને બદલે કોઈ એવું સૂત્ર કે જેમાં શબ્દોનો મને સાથે કોઈ કનેક્શન જ નથી થતું, એ ગૃહસ્થ માટે આવું જ બનતું હોય છે. તો આ બાબતે ચોક્કસ વિચાર કરવો જોઈએ કે પ્રભુએ ત્યારે ભાષાનો આગ્રહ નહોતો રાખ્યો, એમને તો સંવેદનાનો આગ્રહ રાખ્યો હતો. એમના માટે ભાષા એ તો માત્ર સંવેદના સુધી પહોંચવા માટેનું એક મીડિયમ હતું, ન કે ભાષા એ સર્વસ્વ. મારે તમને પૂછવું છે, મને બિલકુલ પ્રામાણિકતાથી જવાબ આપજો. આજે પ્રભુએ જન્મ લીધો હોય, આજે આપણી વચ્ચે, તો પ્રભુ પ્રતિક્રમણ કઈ ભાષામાં કરાવે? મારે તમને પૂછવું. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. પ્રભુ આજે પ્રાકૃત નહીં આપે, કેમ કે એ વખતે લોકો માટે સંસ્કૃત અજાણી હતી, આજે પ્રાકૃત અજાણી છે. તો પ્રભુએ એ જ ભાષામાં પ્રતિક્રમણ આપ્યું કે જેમાં તમે સંવેદના અનુભવી શકો, જેમાં તમારી ક્રિયા પ્રક્રિયા બની. ફરક સમજો, ક્રિયા પ્રક્રિયા બનવી છે. તો ભાષાની દિવાલ એને આપણે ઓળંગવી પડશે. ફરીથી કહીશ, અમારો અભિપ્રાય તો એ જ રહેશે કે અત્યારે જે સૂત્રો છે એ સૂત્રોના અર્થને શીખો, એ અર્થને ઘૂંટો, અને એ અર્થને ઘૂંટીને તમે જે પ્રતિક્રમણ કરો છો એ ક્રિયાને પોપટપાટ ન બનવા દો, પણ એનો વાસ્તવિક લાભ ઉઠાવો. અમારો અભિપ્રાય તો એ જ રહેશે. પણ જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી શું? એ શુંનો જવાબ આપવો પડશે. ભલે અભિપ્રાય આ હોય, પણ ત્યાં સુધી જે વર્ષો વીતવાના છે એમાં બીજું જે લાઈફ બની ગઈ છે ભાગદોડ વાળી, એમાં કેટલા લોકો ખરેખર સૂત્રોનો અર્થ સમજશે, ભૂલશે, યાદ રાખશે અને પ્રતિક્રમણ વખતે અનુભવ કરશે? આ બહુ અઘરું છે. આજનું વિજ્ઞાન એમ કહે છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. એની પાછળનો ખ્યાલ એ છે, પછી જાપાન હોય કે જર્મની, ફ્રાન્સ હોય કે ઇટલી, કોઈએ અંગ્રેજીમાં શિક્ષણ માન્ય નથી કર્યું, ત્યાં માતૃભાષામાં જ એટલે અપાય છે, કેમ કે આપણું મન વિચાર માતૃભાષામાં કરે છે. એટલે હું જ્યારે અંગ્રેજીમાં ભણું ત્યારે મારા મનમાં એનો સંગ્રહ તો મારી માતૃભાષામાં જ થવાનો. એટલે સ્ટેપ બહુ વધી જવાના. અંગ્રેજીમાં વાંચવું, અનુવાદ થઈને યાદ થાય, પછી પાછું રિકોલ થાય, પછી પાછું બહાર નીકળે, મગજ એમાં થાકતું હોય છે. તો એ જ વસ્તુ માનો કે આ ભાષાઓ મેં આત્મસાત ન કરીને માત્ર સૂત્રોના અર્થ ભોગી લીધા, તો પ્રતિક્રમણ વખતે પાછું એ જ થવાનું. સૂત્રો બોલાતા જશે, એ સ્પીડમાં મારા મનમાં અર્થ નથી ચાલતો, સહજ સંવેદના નથી જાગવાની, અને
જ્યાં યાદ કરવા બેસવું પડે ત્યાં સંવેદના નહીં આવે, કેમ કે તમે યાદ કરવા માટે તમારું મગજ પરિશ્રમ કરે છે. ફરીથી કહું, અત્યારે જયારે આ ભાઈ બોલતા હતા કર્મો કરેલા જે પણ, તમને સહજ રીતે આપણી સંવેદના કેમ જાગતી હતી? કેમ કે એના અર્થ સમજવા તમારે નથી બેસતું. તો આ એક વસ્તુ યાદ રાખવા જોઈએ. ત્રીજી વસ્તુ, અમારી પાસે એવા કેટલાય શ્રાવકો આવે છે જે એમ કે છે કે મહારાજ અમારે કરવું છે પ્રતિક્રમણ, પણ 1 કલાકનો સમય નથી અમારી પાસે. લાઈફ જ એવી થઈ ગઈ, 1 કલાકનો સમય નથી. તો અમને એવું કંઈક આપો કે અમે ઓછા સમયમાં કરીશું. અમે સમજીએ છીએ કે કરવાનું તો પેલું જ હોય, એટલો સમય નથી. તમને પૂછું, તમારામાંથી એવા કેટલા લોકો છે કે જે પ્રતિક્રમણ કરવા માટે સવાર સાંજ 1 કલાક કાઢી શકે? પોતાની લાઈફમાંથી એવા કેટલા લોકો છે? કહી દેવું બહુ સહેલું છે મારા માટે કે મોબાઈલ છોડો, ટીવી છોડો, આમ છોડો, તેમ છોડો, 1 કલાક નીકળી જશે. પણ એ ગૃહસ્થ પોતાની જોબમાં, પોતાના બિઝનેસમાં જે સ્ટ્રેસ અનુભવે છે એનાથી રિલેક્સ કરવા માટે મેડિટેશન તો છે જ, પણ એ સિવાય એને આવા થોડાક સાધનોનો થોડોક વખત ઉપયોગ કરવો પડે. હું એને મંજૂરી ભલે ન આપું, પણ મારે પરિસ્થિતિ તો સમજવી જ પડશે. તો ગૃહસ્થને 15-20 મિનિટમાં જો કંઈ થતું હોય તેવી ચોક્કસ કરવાનું મન છે, પણ 1 કલાકનો સમય નથી. ફરીથી ધારો કે કોઈ જીવ પ્રભુ વીર આગળ જાય અને એમ કે ભગવાન મારે આત્મશુદ્ધિ તો કરવી છે, મારે પ્રાયશ્ચિત્ત તો કરવું છે, મારે સદાવશ્યક તો કરવા છે, પણ મારી પાસે કલાકનો સમય નથી. સાપ કઈ મને માર્ગદર્શન આપે તો પ્રભુ શું કે ચાલ નીકળ અહીંથી, નથી તારું કામ જ નથી એમ કે. પ્રભુએ તો પોતાના શાસનની વ્યવસ્થા એ રીતે કરી છે કે નાનામાં નાનું જીવ જે જગ્યાએ છે એ જગ્યાએ પોતાનું આત્મિક ઉત્થાન કરી શકે. અહીં તો 13મા ગુંઠાણા વાળાનું પણ સ્થાન છે ને પહેલા ગુંઠાણા વાળાનું પણ છે, આદિ ધાર્મિકનું પણ સ્થાન છે ને દેશ વિરતીધર સર્વ વિરતીધર આત્માનું પણ છે. પ્રભુએ સાધના માર્ગ કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નથી રાખ્યો, દરેક માટે રાખ્યો. જ્યારે એક યુવાન યુવતી મને પૂછવા આવે કે મારી પાસે 15 થી 20 મિનિટ છે અને હું એને કહી દઉં કે ભાઈ તું પ્રતિક્રમણ કરી જ ન શકે, એ મારી ખોટ નથી. જો હું મહાવીરનો વારસદાર હોઉં તો મારે એને સોલ્યુશન આપવું જ પડે. આ સોલ્યુશન માંથી આ વસ્તુની નિકટ છે. ચોથી વસ્તુ, આજના સાધુ સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓ એ દરેકને એક પ્રશ્ન છે કે યુવાન યુવતીઓ પ્રતિક્રમણ કરવા આવતા છે. ગોવાલા ટેન્ટની વાત કરું તો ગોવાલા ટેન્ટની વસ્તી આટલી બધી હોવા છતાં અમારે ત્યાં સાંજે પ્રતિક્રમણમાં કુલ મળીને 6 જણ, મારી આંગળીઓ વધતી હતી 6 જણ. કદાચ તમારા તમે જે સંઘમાં છો ત્યાં પરિસ્થિતિ બહુ વધારે તો સારી નહીં છે. જે ક્રિયાને પ્રભુએ આવશ્યક કીધી, આખી જિંદગીમાં પ્રભુએ બીજી કોઈ પણ ક્રિયાને આવશ્યક તરીકે નથી ઓળખાવી. પૂજા મરજિયાત છે, દાન મરજિયાત છે, સામાયિક મરજિયાત છે. કરવું હોય તો કરો, નહીં તો બરાબર. કરો તો લાભ છે, ન કરો તો દંડ નથી. જ્યારે પ્રાયશ્ચિત્ત માટે પ્રભુ એમ ફરમાવ્યું કોઈ પણ યોગ્ય તમે મારા શાસનની આરાધના કરતા હો, સદાવશ્યક તો ફરજિયાત છે. કરો તો લાભ એમ નહીં, ન કરો તો દંડ પણ છે. હું સંવત્સરના દિવસે નૌકાશી કરું, તમે મારો વેશ લઈ રહેશો? તમે એમ કહેશો મારે તમે સાધુ તરીકે લાયક નથી, એવું કહેશો નહીં. પણ સંવત્સરના દિવસે પ્રતિક્રમણ ન કરું તો તમે મને શું કહેશો? પછી એમાં રહેવા જ નહીં. એનો અર્થ તમે સમજો કે પચકાણ હોય કે પૂજા, બીજું બધું મરજિયાત છે, પ્રતિક્રમણ ફરજિયાત છે. ન કરો તો દંડ છે. અને આપણે એમ કહીએ છીએ કે આજની પેઢીને પ્રતિક્રમણમાં રસ જ નથી. આ પ્રક્રિયા નહોતી એ દિવસની વાત કરું. માત્ર સામાન્ય રીતે મેં કંઈક વિચારેલું, અમે વલસાડ ગયા હતા, માત્ર અઠવાડિયું રોકાયા. પહેલે દિવસે સાંજે પ્રવચન રાખ્યું, 7-8 યુવાનો આવ્યા. એ 7-8 યુવાનોને આવું કંઈક કરાવડાવ્યું. એમને જે હળવાશ લાગી, બીજે દિવસે એ લોકો બીજા 7-8 ને લઈને આવ્યા, 15 થયા. અને 7મા દિવસે અમારા ઉપાશ્રયમાં રાત્રે અમે જ્યારે આ પ્રક્રિયા કરાવી ત્યારે 140 જણ હતા, માત્ર યુવાનો. અંડર 50 140 જણ. કોણ કહે છે કે યુવાનોને પ્રતિક્રમણમાં રસ નથી? કોણ કહે છે કે યુવતીઓને પ્રતિક્રમણ ગમતું નથી? એ લોકોને ગમે છે, પણ એ લોકોને તમારી આ પોપટ પાઠ જેવી ક્રિયાઓ નથી ગમતી કે જેમાં કોઈ ફિલિંગ નથી.
એક આચાર્ય ભગવંતે બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું, બહુ સરસ. માફ કરજો, ઉદાહરણ ખરાબ રીતે નહીં જોતા. તમારામાંથી કોઈ ક્યારે પણ કોઈ બ્યુટી પાર્લરમાં ગયું છે? ખાલી હાથે ના કહેવાનું. ત્યારે કોઈ ગયું છે કે બ્યુટી પાર્લરમાંથી ગયું હશે, બરાબર? માનો કે તમે બ્યુટી પાર્લરમાં અંદર જાઓ છો અને 1.5 કલાક પછી બહાર નીકળો. બહાર કોઈ વ્યક્તિ ઊભી છે, એને તમને અંદર જતા પણ જોયા છે ને બહાર આવતા પણ જોયા છે. તમે અંદર જાઓ અને બહાર આવો ત્યારે એવા ને એવા હો તો પેલી વ્યક્તિ બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરે? તમે અંદર જઈને બહાર આવો ત્યારે તમારી બ્યુટીમાં કોઈ ફરક તો પડ્યો હોવો જ જોઈએ, તો પેલી વ્યક્તિને બ્યુટી પાર્લરમાં જવાનું મન થાય. તમે એવા ને એવા હો તો કોઈ મતલબ જ નથી ત્યાં જવાનું. એ જ રીતે તમે જયારે પ્રતિક્રમણ કરીને ઘરે પાછા જાઓ છો ત્યારે તમે જેવા આવ્યા એવા ને એવા જ હો છો, તો લોકોને ભરોસો પ્રતિક્રમણ પરથી ઉઠી રહ્યો છે. કારણ કે જ્યારે કોઈ પ્રક્રિયા નથી બનતી, કોઈ ફરક નથી પડતો, તમે નાહવાનું પસંદ કેમ કરો છો? એટલા માટે કે તમે જયારે નાહીને બહાર આવો ત્યારે તમને હળવાશનો અનુભવ, તો તમને કોઈએ વારે વારે કહેવું નથી પડતું નાહવા જા, તમે પોતે જ જાઓ. શિયાળામાં બદલે ઉનાળો આવશે તો 2-3 વખત નહીં નાખશો આખા દિવસ, કેમ કે તમને પોતાને જે હળવાશ ફીલ થાય છે ગમે છે. પ્રતિક્રમણ કરવાનું અમારે શું કામ કહેવું પડે? તમે પોતે જ કરવા પ્રેરિત થશો. જો તમને કંઈક અનુભવ થશે તો. માણસને અનુભવ ન કરાવો અને માત્ર એક જ વાત કર્યા કરો, ગણધરોના સૂત્રો છે, આમ છે, તેમ છે, તો વ્યક્તિ ક્યારેય એ વસ્તુને ફીલ નહીં કરી. તો મારે ફિલિંગ આપવી છે, મારે નહીં આ શાસન. એટલા માટે આવ્યો. તમે આ ડિસ્ક્લેમર વાંચતા જજો. ષડાવશ્યકની પાત્રતા વિકસાવવા માટે આ પ્રતિક્રમણ છે એવું હું નથી કહેતો, પણ પ્રતિક્રમણની પાત્રતા વિકસાવવા માટે શાસ્ત્રોની મર્યાદામાં રહીને તૈયાર થયેલી પ્રક્રિયા છે. ષડાવશ્યકની મૂળ વિભાવના શું છે? વિભાવના એટલે એ કરવા પાછળનો આશય. સામાયિક એ ક્રિયા છે, એની પાછળનો આશય છે ક્ષમતા. ચોવીસત્થો એ ક્રિયા છે, એની પાછળનો આશય છે કોઈક વ્યક્તિની આદર્શ તરીકે સ્થાપના, કે જેના જેવા બનવા આપણે પ્રયત્ન કરીશું. વંદન એક ક્રિયા છે, એની પાછળનો આશય છે કૃતજ્ઞતા. જેના થકી હું કંઈક સારું પામ્યો એના માટે કૃતજ્ઞતા ભાવ રાખીશ. પ્રતિક્રમણ એ આવશ્યક છે, ક્રિયા છે, એની પાછળનો આશય છે પ્રાયશ્ચિત્ત. હું મારા આત્માની વિશુદ્ધિ કરીશ. કાયોત્સર્ગ એ આવશ્યક છે, એની પાછળનો આશય છે મમત્વનું વિસર્જન. મારું જ્યાં જ્યાં મમત્વ પડ્યું છે એને હું છોડીશ. પ્રત્યાખ્યાન એ આવશ્યક છે, એની પાછળનો આશય છે સંકલ્પ. મારે એવો સંકલ્પ કરવો છે કે જેથી મારી જિંદગીને હું એક નવો આયામ આપીશ. આ જે મૂળ વિભાવના છે એને ધ્યાનમાં રાખીને વર્તમાન ભાષામાં સંવેદના સભર રીતે, જેમાં સંવેદના ઉમેરી શકાય એ રીતે અભિવ્યક્ત કરવાનો આ પ્રયત્ન છે. કોઈ પણ જીવ આત્મવિશ્લેષણ, આત્મશુદ્ધિથી વંચિત ન રહે એવી ભાવના. આમાં બહુ ઓછા સૂત્રો લેવામાં આવ્યા છે મૂળ ગાથાઓની, પણ તમને જે પણ સૂત્રો આવડતા હોય, કરેમી ભંતે વગેરે, એને તે જગ્યાએ તમે ઉમેરીને બોલીશું. અત્યારે આ પ્રક્રિયા એવી છે કે જો ચોપડીમાંથી વાંચીને સળંગ કરવામાં આવે તો 20 મિનિટ થાય, પણ અગેન એ પણ પાછી ક્રિયા બની જશે, એવું ન કરવું. આની સાથે સંવેદનાને ઉમેરવાનો પ્રયત્ન કરજો અને સંવેદનશીલ રીતે કરો. આમાં ધ્યાન ઉમેરો, એ નાનું નાનું ધ્યાન કરાવવામાં આવશે 15-20 સેકન્ડ, પણ તમે ધ્યાનને વધારો, વધારે સારી રીતે ભાવનાઓ ભાવો, એ રીતે ટાઈમ આપો તો આ ક્રિયામાં 2 કલાક પણ જઈ શકે છે તમારા પર. પણ અત્યારે એવા સેંકડોની પણ હજારો લોકો છે જે નિયમિત રીતે આ કરી રહ્યા છે. જે લોકો પાસે કલાક નથી, 20-25 મિનિટનો સમય છે, તો આનાથી આત્મશુદ્ધિનો લાભ લઈ રહ્યા છે. કેટલાક અઠવાડિયે એક વખત કરે છે, કેટલાકને જ્યારે જ્યારે ક્લેશ આવે ત્યારે કરે છે, કેટલાક 15 દિવસે, મહિને એકવાર કરે છે, પણ કરે છે. તમે પણ તમારા જીવનમાં આ વસ્તુને ઉમેરી શકો. અત્યારે તમારી સામે પ્રેક્ટિકલી જે વિડીયો આવવાનો છે એ 32 મિનિટ્સનો છે.
અત્યારે જે તૈયાર થયું છે સંગીત સાથે આત્મશુદ્ધિની પ્રક્રિયાની, પણ આ જ વિડીયો એ 48 મિનિટનો પણ બનાવેલો છે. તો 48 મિનિટ વાળા સાથે પણ કરી શકાય છે, 32 મિનિટ સાથે પણ કરી શકાય છે, અને તમારી જાતે તમે 20 મિનિટમાં કે એનાથી વધારે પણ કરી શકો. પોતાની મતિ, પોતાની રુચિ અને પોતાની શક્તિ ત્રણેય પ્રમાણે આમાં ધ્યાન સાધના, ચિંતન, મનન, ભાવના બધું જ જોડી શકાય છે. જે પણ જોડવું, મૂળ વિધિથી જે લોકો પ્રતિક્રમણ કરે છે એ લોકો પણ આ કરીને પોતાની ક્રિયાને વધુ શુદ્ધ બનાવી શકે છે, વધુ લાભદાયી બનાવી શકે છે. ખાસ એટલો આગ્રહ કે શુદ્ધ દેહ, આ પ્રક્રિયા સોફા પર સુતા નહીં કરવી. શુદ્ધ દેહ, વસ્ત્ર, સ્થાન વગેરેનો ખ્યાલ રાખવો. દેવ ગુરુ ધર્મ પ્રત્યે અત્યંત બહુમાન ભાવ રાખીને આ પ્રક્રિયામાંથી પસાર થવું. પ્રક્રિયાને થોડીક સમરી આપી દો, બાકી ભાવના છે. 7 સ્ટેપમાં પ્રક્રિયાને વહેંચવામાં આવી છે. 8માં 6 આવશ્યક, એની પૂર્વ ભૂમિકા અને એનું અંતિમ ચરણ, એવી રીતે 8 ભાગમાં છે. પૂર્વ ભૂમિકામાં સૌથી પ્રથમ મંગલાચરણ, જેમાં નમસ્કાર મહામંત્ર 3 વખત, એ પછી શરણાગતિ. આ બધો એક શાસ્ત્રીય ક્રમ છે, એને અનુસરવાનો અહીંયા પ્રયત્ન છે. તો ચત્કારી મંગલમના પાઠ દ્વારા જે 4 પરમ તત્વો છે, અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ, શરણાગતિ. એમાં પહેલા આપણે સ્વીકાર કરીશું કે એ જ મંગલ છે, મારું કલ્યાણ કરનારું છે, એ જ લોકોત્તમ છે, આ સૃષ્ટિમાં સૌથી સારું એ જ છે. અને પછી શરણમ પવજ્જામિ થઈ આપણે એમના શરણનો સ્વીકાર કરીશું. એ પછી ચિત્ત શુદ્ધિ, પાપોની ક્ષમા યાચના કરવા દ્વારા આપણા મનને ચોખ્ખું કરીશું, જેથી પ્રતિક્રમણમાં આવશ્યકમાં આત્મશુદ્ધિની પ્રક્રિયામાં દાખલ થઈ શકે. એના માટે જમજમ મનેન બધમ. સકલ જીવ સૃષ્ટિ સાથે મૈત્રી ભાવ ન હોય ત્યાં સુધી કોઈ પણ ક્રિયા કરવી કલ્પે નહીં. જમજમ મનેન બધમ નો અર્થ એ છે કે મેં મનથી જે પાપ કર્યા, જે વાણીથી ખોટું બોલ્યા, કાયાથી જે ખોટું કામ કર્યું, એને મિચ્છામી દુક્કડમ. અને આ બોલ્યા પછી આપણે મૈત્રી ભાવમાં દાખલ થઈશું. સકલ જીવ સૃષ્ટિ સાથે ખામીની સર્વ જીવે કહી અને મૈત્રી ભાવની કામના કરીશું. મૈત્રી ભાવ પછી સર્વ કલ્યાણની, મૈત્રી ભાવમાં હિતની બુદ્ધિ હોય છે, સર્વ કલ્યાણમાં સૌ સુખી થાવ એવી કામના હોય છે. તો શિવમસ્તુ સર્વ જગત હતો. એ પછી ચિત્તની સ્થિરતા માટે પ્રાણાયામ કરીશું. અને છેલ્લે શલ્યનું નિવારણ. શલ્ય એટલે કાંટો. આપણા પગમાં કાંટો વાગેલો હોય તો આપણો ક્યાંય જીવ નહીં લાગે, આપણને ક્યાંય ફાંસ વાગેલી હોય તો આપણે બધે જ એક જાતની અકળામણ અનુભવાશે. તો એ જ રીતે મિથ્યાત્વ એ કાંટો છે. જ્યાં સુધી આ પ્રક્રિયા માટે શ્રદ્ધા નથી, જ્યાં સુધી આ પ્રક્રિયાથી મને આત્મશુદ્ધિ થશે એવો વિશ્વાસ નથી, ત્યાં સુધી આ પ્રક્રિયા કરીએ તેનો લાભ નહીં મળે. તો સુદેવ સુગુરુ સુધર્મ માટેનો તીવ્ર બહુમાન ભાવ અને એ સાથે આવી પ્રક્રિયા માટેની શ્રદ્ધા એ આપણે અરિહંતો મહદેવો કરીને ગાઈને એ અંદર લાવીશું. આ શલ્ય નિવારણ અહીંયા આનું પહેલું સ્ટેપ પૂરું થયું છે. એ પછી આવશે પ્રથમ સામાયિક આવશ્યક. ક્ષમતા એના 3 પરિમાણ છે. ક્ષમતા 3 રીતે કેળવવાની છે. ક્ષમતાનું પહેલું પરિમાણ છે અહિંસા. તમે જગત સાથે જ્યારે કામ પાડો છો ત્યારે તમારે બધા જીવો સાથે સમાનુભૂતિ કરવાની હોય છે. મેં ગઈકાલે કહ્યું હતું. તો અહિંસા એટલે આ સંસારના દરેક જીવને હું મારો ગણું છું. ક્ષમતાનું બીજું પરિમાણ છે માધ્યસ્થ. મારી સાથે હવે પછી જે પણ થશે એનો ક્ષમતાથી સ્વીકાર કરીશ. અને ક્ષમતાનું ત્રીજું પરિમાણ છે અનેકાંત. આ સૃષ્ટિના તમામ વિચારોમાં રહેલા સત્યની હું શોધ કરીશ. ક્ષમતાના 3 પરિમાણને આપણે જીવનમાં લાવવાના છે. એક જાત સાથે, એક જગત સાથે અને એક સત્ય સાથે કામ પાડવાનું. જાત સાથે મધ્યસ્થ ભાવ, મારી સાથે જે પણ થાય એનો મને સ્વીકાર છે. જગત માટે દરેક જીવનું પોતિકાપણું અને દરેક વિચારમાં રહેલા સત્યની શોધ. ક્ષમતાના 3 પરિમાણ એને આપણે ધારણ કરીશું. એ પછી આવશે બીજું આવશ્યક ચતુર્વિંશતિ સ્તવ.
આપણે જેના જેવા બનવાની મહેનત કરી છે. 24 તીર્થંકર એ આપણો આદર્શ છે. સર્વ સિદ્ધો આપણો આદર્શ છે. આપણને ધર્મ પમાડનાર આપણા ગુરુ ભગવંતો આપણો આદર્શ છે. અને આ સૃષ્ટિના તમામ સત્પુરુષો આપણો આદર્શ છે. આપણે બધાને યાદ કરી એમને નમસ્કાર કરીશું અને એમની આદર્શ તરીકે સ્થાપના કરીશું. એ પછી બહુ મહત્વનું આવે છે પંચ પરમેષ્ઠી ધ્યાન. તમને ખબર છે અરિહંતોનો વર્ણ કયો? સિદ્ધ ભગવંતોનો વર્ણ કયો? આચાર્ય ભગવંતો. આપણી અણસમજ. તમે જે પણ જવાબો આપ્યા આપણી અણસમજ. કેમ કે અરિહંત અને સિદ્ધ ભગવંતોને કોઈ વર્ણ નથી. ત્યાં તો અરૂપી છે એવો. તેમનો વર્ણ કેવી રીતે હોવાનો? જે અરૂપી તત્વનો વર્ણ જ ન હોય. તો અહીંયા અર્થ શું સમજવાનો? એ તત્વો પાસેથી આપણને જે કૃપા મળે છે. અરિહંત એટલો પંચવર્ણના છે. આપણે તો વર્ગ અનંત કાયમ બોલીએ છીએ. તો અહીંયા એક વર્ણના સફેદ કેવી રીતે કહેવાનું? તો એ તત્વો પાસેથી આપણને જે કૃપા મળે છે એ દરેક કૃપા આપણને કોઈ ચોક્કસ લાભ કરાવતી હોય છે. ખાસ સમજો, એ તત્વ પાસેથી આપણને જે કૃપા મળે છે એ કૃપા આપણને કોઈ ચોક્કસ લાભ કરાવતી હોય છે. જે લાભ કરાવે છે એ તત્વનો જે રંગ છે આપણે પેલા પરમેશ્વરી સાથે જોડ્યો. જેમ કે અરિહંતોની કૃપા આપણને મંગલ આપે છે. સિદ્ધોની કૃપા આપણને શક્તિ આપે છે. આચાર્યોની કૃપા આપણને તેજ આપે છે. ઉપાધ્યાય ભગવંતોની કૃપા આપણને પ્રસન્નતા આપે છે. સાધુ ભગવંતોની કૃપા આપણને શાંતિ આપે છે. મંગલનો રંગ સફેદ છે. શક્તિનો રંગ લાલ છે. તેજનો રંગ પીળો છે. પ્રસન્નતા હંમેશા લીલી હોય છે. અને શાંતિ એટલે શૂન્ય. કાળો રંગ એ શૂન્યનું પ્રતીક છે. માટે આપણે પાંચે રંગોથી તે પરમેશ્વરી ભગવંતની ઉપાસના કરીએ છીએ. કેમ કે એમની પાસેથી આપણને જે જોઈએ છે એનો રંગ એ છે. ન કે અરિહંતનો રંગ સફેદ છે. હું તમને પૂછું અરિહંતનો રંગ કયો? તમારે ચૂપ રહેવું છે. સફેદ નહીં કહેવાય. પણ અરિહંત ભગવંતો પાસેથી આપણને જે કૃપા મળે છે એ કૃપા દ્વારા આપણને જે મંગલ હાંસલ થાય છે એ મંગલનો મૂર્ત રંગ સફેદ છે. સિદ્ધ ભગવંતો પાસેથી આપણને જે કૃપા મળે છે એ કૃપા આપણને શક્તિ આપે છે. એ શક્તિનો રંગ સફેદ છે, લાલ છે. આ રીતે આ પંચ પરમેશ્વરનું આપણે ધ્યાન કરીશું. આપણે એવું ફીલ કરવાનો પ્રયત્ન કરીશું કે પંચ પરમેશ્વરની કૃપા આપણા પર વરસી રહી છે અને સફેદ રંગ, લાલ રંગ એના આખા ફુવારામાં આપણે નહીં રહ્યા છે. એ પછી આવશે ત્રીજું વંદન આવશે. પાના નંબર 11. ધર્મ સંગ્રહ વગેરે ગ્રંથોમાં પોતાના ગુરુ ભગવંતો માટે 7 વસ્તુ કરવાની લખી છે. આપણે આપણા ગુરુ ભગવંતોની છબી, તમારા ગુરુ ભગવંત કોઈ પણ હોઈ શકે, કોઈ સાધુ, કોઈ આચાર્ય, કોઈ સાધ્વીજી, કોઈ પણ, એને મનમાં ધારણ કરવાનું અને એમના માટેની આ 7 ભાવનાઓ કરવાની હોય છે કે મન, વચન, કાયાથી સમર્પણ, એમને આપેલી હિત શિક્ષામાં શ્રદ્ધા, એમની આજ્ઞાનો બહુમાનપૂર્વક સ્વીકાર, એમના ગુણોની સ્તુતિ કરવાની, એમની વૈયાવચ્ચ કરવાની ભાવના રાખવાની, એમની સંયમ યાત્રા નિર્વિઘ્ન પ્રવર્તે એવી મંગલ કામના કરવાની અને એમને આપણા પર જે ઉપકારો કર્યા છે એનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાનું. આ 7 રીતે ગુરુ ભક્તિ થતી હોય છે. તો વંદન આવશ્યકમાં આપણે 7 ભાવનાઓ ભાવવાનો પ્રયત્ન કરીશું. એ પછી આવશે પ્રતિક્રમણનો હાર. પ્રતિક્રમણ આવશ્યક. આવશ્યકમાં ક્ષમા યાચના 3 પ્રકારે કરવાની છે. એક છે જીવ સ્થાન, બીજા છે પાપ સ્થાન અને ત્રીજા છે વિપરીત સ્થાન. જીવ સ્થાનકોની ક્ષમા યાચના 84 લાખ જીવ સાથે ક્ષમા યાચના. પાપ સ્થાનકોની ક્ષમા યાચના એટલે 18 જે પાપના સ્થાનકો લખે છે, 18 રીતે આપણાથી પાપ થઈ છે એની ક્ષમા યાચના. અને વિપરીત સ્થાનક એનો અર્થ થાય છે કે પ્રભુની આજ્ઞાથી ઊંધું કરવું. 3 રીતે આપણે ક્ષમા યાચના કરીશું. પહેલા જીવ સ્થાનકોની કરીશું, પછી પાપ સ્થાનકોની કરીશું. તમને 18 પાપ સ્થાનકના અર્થ કહી દઉં તેથી ખ્યાલ રહે. ઇંગ્લિશમાં
અને મૂળ શબ્દોમાં નથી લખવામાં આવ્યું, એનો અનુવાદ લખ્યો છે. ગુજરાતીમાં મૂળ શબ્દો વાપરવામાં આવ્યા છે એવું ધારીને કે ગુજરાતી જે લોકો બોલશે એમને કદાચ મૂળ શબ્દો સાથે વધારે જોડાણ છે. તો પ્રાણાતિપાત એટલે હિંસા, વૃષાવાદ એટલે જૂઠું બોલવું, અદત્તા દાન એટલે ચોરી કરવી, મૈથુન એટલે અબ્રહ્મનું સેવન કરવું, પરિગ્રહ એટલે લાલચ રાખીને બધું ભેગું કરવું, ક્રોધ, માન, માયા, લોભ ચાર તો જાણીતા છે. રાગ અને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ ચાર ક્રિયાઓ છે, જ્યારે રાગ અને દ્વેષ સંસ્કાર સ્વરૂપે છે. ક્રિયાઓની પણ માફી માંગવાની છે અને ક્રિયાઓ જે સંસ્કારને લીધે થાય છે રાગ દ્વેષની પણ માફી માંગવાની છે. કલહ એટલે ગુસ્સો, ઝઘડો, અભ્યાખ્યાન એટલે કોઈના માથે આપેલો આરોપ, એને અભ્યાખ્યાન કહેવાય છે. પૈશુન્ય એટલે કોઈની ચાડી ચુગલી કરવાની, રતિ અરતિ એટલે ગમો અણગમો, પર પરિવાર એટલે નિંદા, માયા મૂષાવાદ એટલે પ્રપંચ અને કપટ, અને મિથ્યાત્વ શલ્ય એટલે સત્યનો પક્ષપાત છોડીને અસત્યનો પક્ષપાત કરવો. આપણે આની માફી માંગીશું. અને પછી પેજ નંબર 16 પર વિપરીત સ્થાનકો લખ્યા છે, એ પણ 7 છે. પંચ પરમેશ્વરી ભગવંતોની આરાધના, આપણે જે વ્રત નિયમ લીધા એમાં જે ભૂલ કરી, જે બાધાઓ લીધી એમાં, વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દુર્વ્યવહાર, ન કરવા યોગ્યનું આચરણ કર્યું, કરવા યોગ્યનું ન કર્યું, પ્રભુના વચન પર જે અશ્રદ્ધા કરી અને જે વિપરીત સ્વરૂપના કરી, આ 7 વિપરીત સ્થાનક કહેવાય છે. એની પણ ક્ષમા યાચના કરી છે. અને એ પછી મહત્વનું સુકૃતની અનુમોદના. આમાંથી આપણે બહુ ચૂકી રહ્યા છીએ. 2 મિનિટ મારી વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો. કોઈ પણ જીવ જ્યારે અમારી પાસે આવે છે વગર લેવાનો મિચ્છામ દુક્કડમ કર્યા કરે છે. મને છે કે ટેબલ પર નીચે જ મૂકી દો, વારે વારે પડે. આપણને એવું થઈ ગયું છે, સંસારની ભાષામાં કોને તો કોઈ સંબંધમાંથી બહાર નીકળવું હોય ને તો સોરી કઈ નીકળી જાય. કદાચ આપણે એવું થઈ ગયું. મિચ્છામી દુક્કડમ બોલવાની એટલી બધી ટેવ પડી ગઈ છે. હરિભદ્ર સુરી મહારાજે આ શાસનને એક નવી સંકલ્પના આપી, ઇચ્છામી સુકડમ. મિચ્છામી દુક્કડમનો મતલબ એ થાય છે કે મારી જે ક્ષણો વીતી હતી એ ક્ષણો જીવનમાં ફરીવાર ન વીતે એવું હું ઈચ્છું છું. હું એ ક્ષણો માટે પશ્ચાતાપ કરું છું. એ નહોતું થવું જોઈએ. હું પ્રાયશ્ચિત્ત કરવા ઈચ્છામી સુકડમ એવું શીખવાડે છે કે જે ક્ષણો જીવનમાં વીતી એ ક્ષણો ફરી વીતે હું ઈચ્છું. આજે અહીંથી બધા નીકળો ને તો પ્લીઝ મિચ્છામી દુક્કડમ કહીને ન નીકળો. શું કહેશો? ઇચ્છામી સુકડમ. કારણ કે મિચ્છામી દુક્કડમનો મતલબ તો એ થશે કે જીવનમાં આવા 2 દિવસો ફરીવાર ન આવવા જોઈએ. એવું ઈચ્છો છો ભાઈ? મારે તો કરવી છે ફરીવાર, એટલે પૂછું. તો ઇચ્છામી સુકડમ. હું ઈચ્છું છું કે જીવનમાં આવી ક્ષણો વારંવાર આવે. તો બહુ સારો કન્સેપ્ટ હરિભદ્ર સુરી મહારાજે આપ્યો કે જે જીવ સતત મિચ્છામી દુક્કડમ બોલ્યા કરે છે એ જીવ લઘુતા ગ્રંથિમાં જતો રહે, કારણ કે એને જાતની સતત નિંદા કરવાની ટેવ પડી છે. તો એ અફસોસ એને આત્મધ્યાનમાં લઈ જશે, પોતાનામાંથી લોભ ફીલ કરાવશે. તો જેમ દુષ્કૃતની ગ્રહાની નિંદા કરીએ એમ સુકૃતની અનુમોદના પણ કરવાની છે. અને માત્ર બીજાના નહીં, પોતાના પણ. તો દેવગુરુની કૃપાથી આપણા દ્વારા જે સુકૃત થયા અને બીજાએ પણ કર્યા, આપણે બધાની અનુમોદના કરીશું. સુકૃતની અનુમોદના એ પુણ્યાનુબંધી પુણ્યની જનક છે. દુષ્કૃતની ગરહા પાપનો અનુબંધ તોડે છે, પણ પુણ્યનો અનુબંધ તો સુકૃતની અનુમોદના જન્માવે છે. તમારામાંથી અહીંયા એવું કોણ છે કે જેને જીવનમાં કોઈ પણ સુકૃત જ ન કરી હોય? એવું કોણ છે તમારામાંથી? કોઈ હોય તો હાથ ઊંચો કરો કે જેને એમ લાગતું હોય કે મારા જીવનમાં મેં એક પણ સુકૃત કર્યું નથી. કોઈ છે? કોઈને કોઈ સારું કામ આપણે કરેલું છે, પણ ઈચ્છામી સુકડમ ક્યારે બોલ્યા તેમ ક્યારે? આપણે એ ભાવનાને પૂછવું છે. એ પછી આવશે 5મું કાયકર્તા આવશે. ઈચ્છામી સુકડમ આપણી અંદર એક ઉત્સાહ, ઉમંગ ને ઉલ્લાસને જન્મ આપશે.
અને પછી કાયોત્સર્ગ દ્વારા આપણે મમત્વનું વિસર્જન કરીશું. શરીર, ઇન્દ્રિય, ચિત્ત, પૂતગલ અને સંસ્કાર આ પાંચે સાથે મેં સ્વને જોડી દીધું. જો એક ઉદાહરણ આપું, અરીસા આગળ ઉભા રહો ત્યારે એવું ફીલ આવે છે કે હું ગોરો છું, તો હું એટલે કોણ? સ્વ. પણ સ્વને તમે ક્યાં જોડ્યું? શરીર સાથે. તમારે એમ બોલવું જોઈએ કે આ શરીર ગોરું છે, પણ મનમાં બોલો ગમે તે, મનમાં વિચાર શું આવે? હું. તે શરીર સાથે તમારો સ્વ જોડાયેલો છે. મેં કીધું એમ કે આપણી ઇન્દ્રિયો, એને ન ગમતું કશું થાય, તમે કહો છો મને ન ગમ્યું, મને ન ભાવ્યું. તમારી જીભને નથી ભાવતું અને તમે કહો છો મને ન ભાવ્યું. ઇન્દ્રિયો સાથે સ્વ જોડ્યો. કોઈ તમારા મનને ન ગમતું કરે, તમારા ચિત્તને, તોય તમે કહો છો કે મને ન ગમ્યું. તમે ચિત્ત સાથે સ્વને જોડ્યું. તમારા સંપર્કમાં રહેલા પૂતગલ, એના પ્રત્યે પણ એટલો જ મમત્વ ભાવ છે. એને કશું થાય, હું તમારું પૂતગલ છે. એન્ટિકમાં જે 5000 નો ફ્લાવર વાઝ લાયા હો અને કચરાવાળા બેન કાજુ કાઢતા કાઢતા એને ઝટકો મારી દે, પેલું નીચે પડીને તૂટી જાય, તો આમ બે ક્ષણ આપણને એવું લાગી જાય છે કે પૂતગલ સાથે સ્વને જોડ્યું. અને સૌથી મહત્વનું, આપણી અંદર જે અનાદિના સંસ્કારો પડ્યા છે, તે અનાદિના સંસ્કાર સાથે સ્વને જોડી રાખે. આ બધામાંથી મુક્ત થવા માટે કાયોત્સર્ગ છે. કાય એટલે સમૂહ. કાય એટલે ત્યાં માત્ર કાયા નથી લેવાનું, સમૂહ લેવાનું. આ બધું જ મળીને ટીમ રચે છે. ચિત્ત, શરીર, પૂતગલ બધું જ મળીને, અને આપણને આપણા એકચ્યુઅલી સ્વથી દૂર લઈ જાય છે. આપણે એની સાથે મમત્વનું વિસર્જન કરવાનું છે. એના માટે આપણે કાયોત્સર્ગ કરીશું. અને એ પછી આવશે ભાવના. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ્ય. આ ચાર ભાવના વગર કોઈ પણ ધર્મ ફળીભૂત થતો નથી. આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એમાં આ ચાર ભાવનાની ક્યાંય સ્થાન જ નથી રાખતું. બોલીએ છીએ ખરા, ભાવતા નથી. આપણે ખાસ એ પ્રયત્ન કરીશું કે સકલ સૃષ્ટિના બધા જ જીવોને આપણે મિત્ર ગણી શકીએ, એમના સુખની કામના કરી શકીએ. આપણે પ્રમોદ ધારણ કરી શકીએ અને આ સૃષ્ટિમાં જેટલું પણ સત છે એનો આનંદ માણી શકીએ, એની અનુમોદના કરી શકીએ. આપણે કારુણ્ય ધારણ કરી શકીએ અને સૃષ્ટિના બધા જ જીવોના કલ્યાણની કામના કરીશું. આપણે મધ્યસ્થ ધારણ કરી શકીએ અને સૃષ્ટિના બધા જ જીવોને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરીએ. અને એ પછી આવશે પ્રત્યાખ્યાન, છઠ્ઠું આવશ્યક, જેમાં આપણે 10 જાતના સંકલ્પો કરવાના હોય છે. 10 સંકલ્પો અહીંયા લખેલા છે. ભૂલો સુધારવાનો સંકલ્પ, જિંદગીને નવેસરથી ઘડવાનો સંકલ્પ, આત્મકલ્યાણના માર્ગ પર ચાલવાનો સંકલ્પ, પ્રભુવીરની આજ્ઞા પાળવાનો સંકલ્પ. અને છેલ્લે 8મા ચરણમાં આપણે પ્રણવ નાદ કરીશું. ઓમકારનો નાદ કરી એનો ગુંજારો કરી, આપણે છેલ્લે ઘંટ વગાડીને જેમ દેરાસરમાંથી નીકળીએ એમ ઓમકારનો નાદ કરી અને આત્મશુદ્ધિની પ્રક્રિયાની પૂર્ણાહુતિ કરીશું. અને સર્વ મંગળ માંગલ.